તો મારા ભાઈઓ અને બહેનો, આ ચેનલ પર હવેથી હું ગુજરાતીમાં હોલિવૂડની ફિલ્મોની વાર્તા સંભળાવીશ. તો આ વાર્તા છે ગોડઝિલા ફિલ્મની, જે 2014માં રિલીઝ થઈ હતી. અને ફિલ્મની શરૂઆતમાં આપણને થોડાસા ક્રેડિટ્સ જોવા મળ્યા, જેમાં 1960ના દશકમાં અમેરિકન આર્મીએ સમુદ્રમાં ગોડઝિલાને ગોતી લીધો હતો અને ત્યારબાદ તેના પર એટોમિક હુમલો કર્યો હતો. અને આ ચીજ આપણે મોનાર્કની સિરીઝમાં પણ જોઈ હતી. અને જો તમે ચાહતા હો તો એ સિરીઝને પણ હું ગુજરાતીમાં એક્સપ્લેન કરીશ. અને આ ફિલ્મની વાર્તા 1999માં શરૂ થઈ, જેમાં ફિલિપાઇન્સના એક નાનકડા આઇલેન્ડ પર મોનાર્ક સંસ્થાનું એક હેલિકોપ્ટરમાંથી ડોક્ટર ઇશિરો અને તેમની અસિસ્ટન્ટ વિવિયન આગળ વધ્યા. અને તે બંને ત્યાંની એક ખાસ ખાણ જોવા માટે આવ્યા હતા. ત્યાં એક આદમી કહેવા લાગ્યો કે થોડા દિવસો પહેલા અમને અહીંયાથી રેડિયેશનના સિગ્નલ મળ્યા હતા. ત્યારે અમને લાગ્યું કે નીચે યુરેનિયમ હશે, એટલે અમે અહીંયા ખોદકામ શરૂ કરી દીધું હતું. અને અચાનકથી અહીંયા બહુ જ મોટો હોલ થઈ ગયો અને એની અંદર ઘણા બધા મજૂરો ફસાઈને મરી પણ ગયા. ત્યારે ડોક્ટર ઇશિરો એમની ટીમ સાથે નીચે આવ્યા. ત્યારે તેમને નીચે એક કાયજુનો કંકાલ જોવા મળ્યું અને એ કંકાલ જાણે હજારો વર્ષો જૂનું હોય તેવું લાગતું હતું. ત્યારે તેમની ટીમે જઈને જોયું કે ત્યાં એક અંડાના અવશેષ પણ હતા અને એ અંડું ખરાબ થઈ ચૂક્યું હતું. અને બીજી બાજુ હજી એક અંડાના અવશેષ મળ્યા અને એ અંડામાંથી જીવ નીકળીને બહારની તરફ જતો રહ્યો હતો. ત્યારે ઇશિરોએ જોયું કે એ રસ્તો ડાયરેક્ટ સમુદ્રની તરફ જતો હતો. જેમાં ફિલિપાઇન્સની બીજી બાજુ જાપાનમાં આપણને સાયન્ટિસ્ટ જોવા મળ્યા, જો કે પોતાના દીકરા ફોર્ડ અને પત્ની સેન્ડ્રા સાથે રહેતા હતા. અને જો બહુ જ વધારે ગુસ્સામાં હતા, કારણ કે ફિલિપાઇન્સના પછી જાપાનમાં પણ ધરતીકંપ થવા લાગ્યો હતો. પછી એ પોતાના કામ પર જવા નીકળ્યા. ત્યારે જો સેન્ડ્રા સાથે કારમાં હતા. ત્યારે જો કહેવા લાગ્યા કે અગર ધરતીકંપ આવ્યો તો પણ હું આપણા પાવર પ્લાન્ટને બંધ નહીં કરું, જેમ ગવર્મેન્ટ કહી રહી છે. અને મેં સિગ્નલ્સ ચેક કર્યા, એ ધરતીકંપના તો જરા પણ નથી. એટલે હું ચાહું છું કે તું નીચે જઈને રેડિયેશન્સના લેવલ ચેક કર. ત્યારે સેન્ડ્રા માની ગઈ. પછી બંને પોતાના પાવર પ્લાન્ટ પર આવ્યા. ત્યારે જોએ પાછા ભૂકંપના ચાર્ટને ચેક કર્યા અને કહે છે કે આ ભૂકંપ તો જરા પણ નથી, કારણ કે આ ગ્રાફ બહુ જ વધારે અલગ છે. ત્યાર સુધી સેન્ડ્રા એની ટીમ સાથે નીચે રેડિયેશન ચેક કરવા જઈ રહી હતી અને ઉપર જો આસપાસની બધી હલચલને સ્ટડી કરી રહ્યો હતો. અને આ ઝટકા પહેલા ફિલિપાઇન્સમાં પણ આવ્યા હતા અને ત્યારે જ ત્યાં એક બહુ જ મોટો ઝટકો આવ્યો. ત્યારે જો કહે છે કે રિએક્ટરને નીચેથી બંધ કરી દો. ત્યાં સુધી સેન્ડ્રાએ પણ રેડિયેશનને નીકળતા જોઈ લીધું. અને ત્યારે જો સેન્ડ્રાને કહે છે કે જલ્દી ઉપર આવી જા, નહીં તો ભૂકંપ અને રેડિયેશનને લીધે પાવર પ્લાન્ટની સાથે સાથે પૂરું શહેર નષ્ટ થઈ જશે. ત્યારે સેન્ડ્રા ભાગવા લાગી અને જો નીચે આવીને એની વાટ જોઈ રહ્યો હતો, પણ ત્યારે રેડિયેશન આગળ વધી રહ્યું હતું. ત્યારે જોએ રિએક્ટરને બંધ કરી દેવું પડ્યું અને તેણે પોતાની આંખોની સામે પોતાની પત્ની સેન્ડ્રાને મળતા જોઈ લીધી. થોડા સમય પછી પૂરું પાવર પ્લાન્ટ બરબાદ થવા લાગ્યું અને આ ચીજ દૂરથી ફોર્ડે પી જોઈ અને ત્યારે તે તેના માતા પિતા માટે બહુ જ વધારે દુઃખી થયો. અને પછી વાર્તા 15 વર્ષો પછીની જોવા મળી, જેમાં ફોર્ડ હવે બહુ જ મોટો થઈ ચૂક્યો હતો અને એક બોમ્બ સ્ક્વોડ મિલિટરી ઓફિસરનું એક કામ કરતો હતો. પછી તે ત્યારથી સેન ફ્રાન્સિસ્કોમાં આવીને પોતાની પત્ની સ્કાર્લેટ વિચ એટલે કે એલી અને પોતાના દીકરા સેમથી મળ્યો. અને ઘણા સમય પછી મળ્યાને લીધે તે ત્રણે બહુ જ વધારે ખુશ હતા. થોડા સમય પછી સેમ સૂઈ ગયો. ત્યારે એલી અને ફોર્ડ પણ કિસ કરીને નજીક આવવા લાગ્યા અને ત્યારે જ ફોન વાગ્યો. ત્યારે એલીએ ફોન પર વાત કરી અને પછી એ ફોર્ડને કહે છે કે તમારા પિતાને જાપાનમાં જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ફોર્ડ જાપાન જવાની તૈયારી કરવા લાગ્યો અને ત્યારે એલી કહે છે કે તે પાવર પ્લાન્ટમાં હજી પણ છુપીને કેમ જાય છે. ત્યારે ફોર્ડ કહે છે કે એમનું દિમાગ ખરાબ થઈ ચૂક્યું છે. ત્યારે એલી કહે છે કે તમે પોતાના પિતાથી બહુ જ સારી રીતે વાત કરજો અને એમને અહીંયા આવવા માટે મનાવી પણ લેજો. ત્યારે ફોર્ડ કહે છે કે ઠીક છે. અને પછી તેણે જાપાનમાં આવીને પોતાના પિતાથી મુલાકાત કરી અને તેમને જેલમાંથી કઢાવીને તે બંને ઘરે આવ્યા. ત્યારે જો કહે છે કે બેટા, તકલીફ માટે મને માફ કરી દે. ત્યારે ફોર્ડ પૂછે છે કે પપ્પા, તમે વારંવાર ત્યાં કેમ જાઓ છો? અને એ જગ્યાએ આપણું ઘર હતું, પણ રેડિયેશનને લીધે એ જગ્યા હવે બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે જો કહે છે કે ત્યાં કંઈક તો ગડબડ છે, કારણ કે ત્યાં હજી પણ લોકોને આવતા જતા મેં જોયા છે અને એ દિવસે પણ કોઈ ભૂકંપ નતો આવ્યો અને ગવર્મેન્ટે આપણને બધાને ખોટું કહીને આપણને ત્યાંથી કાઢી દીધા હતા. અને મને લાગે છે કે ત્યાં ગવર્મેન્ટ કોઈ મોટો રાજ છુપાવી રહી છે, જેમાં મારો એક આદમી ત્યાં કામ કરે છે અને એણે મને અત્યારે ત્યારના સિગ્નલ આપ્યા અને એ સિગ્નલ 1999ના સિગ્નલ જેવા હતા. અને ત્યાં અત્યારે કંઈક મોટી ગડબડ થવાની છે અને એ સાબિત કરવા માટે મારે હજી એકવાર ત્યાં જવું છે. ત્યારે ફોર્ડ કહે છે કે પપ્પા, તમારે એ હાદસાને હવે ભૂલીને આગળ વધવું જોઈએ. ત્યારે જો કહે છે કે મેં તારી માને નીચે મૂકી હતી અને એ મારી જિંદગીની બધાથી મોટી ભૂલ હતી અને એના માટે તું શું એકવાર મારો સાથ નહીં આપી શકે? ત્યારે ફોર્ડ માની ગયો
અને પછી એક આદમી સાથે બંને એક ક્વોરન્ટાઇન ઝોનમાં ઘૂસી ગયા. પછી ત્યાંથી બંને બાપ દીકરા આગળ વધ્યા અને ત્યાં તેમને એક કૂતરો જોવા મળ્યો. ત્યારે જો સમજી ગયો કે જો અહીંયા રેડિયેશન હત તો તેના કારણે કૂતરા પણ માણસોની જેમ જીવી ન શકત, અને એના કારણે તેમણે માસ્ક કાઢ્યા અને ત્યાં સાચેમાં કોઈ પણ રેડિયેશન નહોતું. પછી જો અને ફોર્ડ આ ચીજને સમજવા લાગ્યા અને ત્યાંથી બંને પોતાના ઘરે આવ્યા અને ત્યાં તેઓ પોતાનો સામાન જોઈ રહ્યા હતા. ત્યારે જોને સેન્ડ્રા અને ફોર્ડ સાથે તેમનો ફોટો મળ્યો. બીજી બાજુ ફોર્ડે જોયું કે તેના પિતાનો પાવર પ્લાન્ટ અત્યારે પણ ચાલુ હતું અને ત્યાં અત્યારે પણ હેલિકોપ્ટર જઈ રહ્યા હતા. ત્યારે આ જોઈને બંને બાપ બેટા ચોંકી ગયા અને ત્યારે જ પાછળથી ઓફિસર્સે આવીને બંનેને પકડી લીધા અને પછી તેઓ બંનેને પાવર પ્લાન્ટમાં જ લઈ ગયા. અને એ પાવર પ્લાન્ટ પર જોને એક બહુ જ મોટું કકૂન જોવા મળ્યું જેની અંદર રેડિયેશન હતું અને ત્યારે બધા ગાર્ડ્સ એને જોઈ રહ્યા હતા. અને એ કકૂન ઉપર ડોક્ટર ઇશિરો હલચલ મહેસૂસ કરવા લાગ્યા અને એ કહે છે કે આ મોન્સ્ટરની અંદર હવે બદલાવ આવી રહ્યો છે. ત્યારે એક આદમી કહે છે કે આ પાવર પ્લાન્ટ પર કામ કરતો આપણને એક આદમી મળેલો છે. ત્યારે ડોક્ટર ઇશિરો આવીને જોયોને જોવા લાગ્યા. ત્યારે જો કહે છે કે 1999માં અમને થોડા સિગ્નલ જોવા મળેલા હતા અને ભૂકંપના સિગ્નલ નહોતા, અને મને ખબર છે કે તમે લોકો અહીંયા પણ કંઈક છુપાવી રહ્યા છો અને તમે બધા લોકો ખોટું બોલી રહ્યા છો. ત્યારે આ સાંભળીને ડોક્ટર ઇશિરો ચોંકી ગયા અને ત્યારે જ ત્યાંની લાઇટ જવા લાગી. ત્યારે જો કહે છે કે આ ભૂકંપ નથી પણ આ પલ્સના ઝટકા છે, અને આ પલ્સના ઝટકા 15 વર્ષો પહેલા પણ જોવા મળેલા હતા અને આને લીધે અહીંયા બહુ જ મોટી તબાહી થઈ શકે છે. અને ત્યારે કકૂન હલવા લાગ્યું, જેમાં એ કકૂને રિએક્ટરની અંદરનું બધું રેડિયેશન પોતાનામાં સમાવી લીધું હતું. ત્યારે ઇશિરોએ જોયું કે જોનું અને એમનું 15 વર્ષ જૂનો ગ્રાફ સેમ હતો. ત્યારે જો કહે છે કે આ કકૂનનો અંદરનો મોન્સ્ટર હવે રેડિયેશનને ખીચીને બહાર આવવા માટે પૂરી રીતે તૈયાર થઈ ચૂક્યો છે અને એના પહેલા આપણે એને મારી દેવો જોઈએ. અને એના માટે તેમણે કકૂન ઉપર વીજળીના બહુ જ મોટા મોટા ઝટકા દીધા અને ત્યારે કકૂન તૂટવા લાગ્યું અને તેનામાંથી એક મોન્સ્ટર બહાર આવ્યો. પછી એ મોન્સ્ટરે બહાર આવીને જ એક બહુ જ મોટો મેગ્નેટિક પલ્સ છોડ્યો, જેના કારણે આસપાસની બધી લાઇટ ચાલી ગઈ. પછી જો અને ફોર્ડ બંને બાપ દીકરા આઝાદ થઈ ગયા હતા અને ત્યાં બેકઅપ લાઇટ શરૂ થઈ. ત્યારે મોન્સ્ટર લેબની સામે આવી ગયો હતો અને પછી તે પાવર પ્લાન્ટની બધી જગ્યાઓને તબાહ કરવા લાગ્યો. ત્યારે જોએ બી એને જોઈ લીધો અને ફોર્ડ તેને જોઈ રહ્યો હતો. ત્યારે જ મોન્સ્ટરના કારણે જો બ્રિજ સાથે નીચે પડીને ઘાયલ થઈ ગયો. ત્યારે ફોર્ડ આગળ વધીને મોન્સ્ટરને જોવા લાગ્યો અને તે મોન્સ્ટર હવામાં ઉડીને ત્યાંથી નીકળી ગયો. પછીના દિવસે જાપાનમાં ફરીથી આ મોન્સ્ટરની ન્યૂઝ છુપાવીને ભૂકંપના બારામાં ન્યૂઝ બતાવવામાં આવી અને ત્યારે ઓફિસર્સની ટીમ આવીને આ પૂરી જગ્યાને જોઈ રહી હતી. ત્યારે ડોક્ટર ઇશિરો ને એક ઓફિસર આવીને કહે છે કે મોનાર્ક પાસે આ મોન્સ્ટરની પૂરી જાણકારી હતી અને હવે અમને તમારી મદદ જોઈએ છે અને તમારે અહીંયાથી કોઈ સાથીને પોતાની સાથે લેવો છે. ત્યારે ઇશિરોએ જો અને ફોર્ડને સાથે જોયા. પછી ઇશિરોએ જોની મદદ માંગી. જે બધા લોકો ત્યાંથી હેલિકોપ્ટરમાં નીકળ્યા. ત્યારે ફોર્ડ કહે છે કે ડેડ, મને માફ કરી દો, તમે સાચું કહી રહ્યા હતા. અને ત્યારે જો ત્યાં મરી ગયા અને આ જ કારણે ફોર્ડ અને ઇશિરો બહુ જ વધારે દુઃખી થયા. પછી એ બધા લોકો અમેરિકાના એક બહુ જ મોટા શિપ પર આવ્યા. ત્યારે જનરલ વિલ આવીને કહે છે કે આ મોન્સ્ટરનું નામ મ્યુટો છે, જે ઉડી પણ શકે છે અને સાથે એક મેગ્નેટિક પલ્સ પણ છોડે છે, અને જેના કારણે અમારા ઉડતા પ્લેન પણ બંધ થઈ ગયા અને નીચે પડીને તબાહ થઈ ગયા હતા. અને એની આ પલ્સ ની પાવરને કારણે જ અમે કોઈ પણ શિપ યા તો કોઈ હથિયાર એની પાસે મોકલી નથી શકતા અને હવે અમને બીજા રસ્તા ગોતવા પડશે. ત્યારે ઇશિરો અને વિવિયન ફોર્ડ પાસે આવ્યા અને કહે છે કે 1954માં અમે ગોડઝિલાને ગોતી લીધો હતો અને એના ઉપર એક ન્યુક્લિયર હુમલો પણ કર્યો હતો, પણ ત્યારે એના ઉપર કોઈ અસર ન પડ્યો અને 1914માં પહેલીવાર આવા મોન્સ્ટરના હોવાના સબૂતો મળેલા હતા, જેમાં આ ગોડઝિલા ધરતીની નીચે હજારો વર્ષોથી જીવી રહ્યા છે અને આ ગોડઝિલા આ બધા મોન્સ્ટર્સનો રાજા છે, જેમાં સેંકડો વર્ષો પહેલા ધરતી પર 100 ગણું રેડિયેશન હતું. ત્યારે આ બધા મોન્સ્ટર્સ ધરતી ઉપર રહેતા હતા, પણ સમય સાથે આ રેડિયેશન ઘટવા લાગ્યું અને ત્યારે આ કાયજુસ ધરતીની નીચે ચાલ્યા ગયા અને ક્યારેક ક્યારેક તે મોન્સ્ટર્સ ઉપર આવે છે અને મોનાર્કનું કામ આ બધા મોન્સ્ટરોને સંભાળવાનું છે, જેનાથી આ મોન્સ્ટર્સ ઉપર આવે ત્યારે અમે તેમને રોકી શકીએ. અને 1999માં અમને એક મરેલા કાયજુના અવશેષ મળેલા હતા. ત્યારે 2 અંડા પણ એની પાસે હતા, જેમાં ખુદાઈ કામના દરમિયાન કંપની વાળાઓએ એક અંડું તોડી દીધું હતું અને તેમાંથી જીવ નીકળીને રેડિયેશનને ગોતતું તમારા પિતાના પાવર પ્લાન્ટમાં આવી ગયું હતું અને એ પછી પાવર પ્લાન્ટમાંથી રેડિયેશન ખીચી રહ્યું હતું, જેના કારણે તે મોટો થઈ શકે. ત્યારે ફોર્ડ પૂછે છે કે તમે મોન્સ્ટરને પહેલા જ કેમ ન મારી નાખો. ત્યારે વિવિયન કહે છે કે તે રિએક્ટરમાંથી રેડિયેશન ખીચી રહ્યું હતું અને જો અમે તેને ત્યારે મારી નાખત તો રેડિયેશન ફેલવા લાગત અને એના કારણે પૂરું જાપાન તબાહ થઈ જાત
અને એટલે જ અમે તેને कैद રાખીને તેના ઉપર રિસર્ચ કરતા હતા, પણ અમને નથી ખબર કે મોન્સ્ટર બહાર આવી જશે. અને અમારી સાથે સાથે તમારા પિતાએ પણ એ મોન્સ્ટરના સિગ્નલ ઓળખી લીધા હતા અને તેમણે શું સિગ્નલના બારામાં તમને કંઈ કહ્યું હતું? ત્યારે ફોર્ડ કહે છે કે તે કહી રહ્યા હતા કે આ સિગ્નલ્સ કોઈકને સંદેશો દેવા માટે દઈ રહ્યું છે. ત્યારે વિવિયન અને ઈશિરો આ સાંભળીને ચોંકી ગયા. થોડા સમય પછી ફોર્ડ ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે તેણે એલીને ફોન લગાડ્યો, પણ એલી બિઝી હતી. ત્યારે ફોર્ડે મેસેજ મૂક્યો કે જાપાનમાં થોડી ગડબડ થઈ ગઈ છે, પણ હું ઘરે આવવા નીકળી ગયો છું અને થોડા સમયમાં હું ઘરે આવીને તને બધું જ સમજાવી દઈશ. ત્યાં સુધી વિવિયન સિગ્નલને ચેક કરી રહી હતી અને ત્યારે તે સમજી ગઈ કે આ સિગ્નલ્સ બીજા મોન્સ્ટરને દેવાના સિગ્નલ્સ છે. ત્યારે વિલ કહે છે કે હવાઈમાં એક બહુ જ મોટી મિસાઇલ સાથે સબમરીન ગાયબ થઈ ગઈ છે અને આ કામ મ્યુટોનું હોઈ શકે. થોડા સમય પછી તેમના સૈનિકો હવાઈના જંગલોમાં આગળ વધ્યા ત્યારે તેમને સબમરીન મળી ગઈ અને તેની સાથે મ્યુટો પણ ત્યાં હતો અને તે રેડિયો એક્ટિવ મિસાઇલને ખાઈને પોતાની ભૂખ મિટાવતો હતો. ત્યારે વિલ કહે છે કે આપણે કેવી પણ રીતે એ જગ્યાને બચાવવી પડશે અને ત્યાં જ તેમને હજી એક સિગ્નલ મળ્યો. ત્યારે ઈશિરો બહાર આવ્યો અને એ કહેવા લાગ્યો કે તે આવી રહ્યો છે. બીજી બાજુ હવાઈમાં સૈનિકોએ મ્યુટો પર હુમલો કરી દીધો. ત્યારે મ્યુટોએ ફરીથી એક મેગ્નેટિક પલ્સ છોડી, જેના કારણે આસપાસના બધા પ્લેન્સ બરબાદ થઈ ગયા અને તે નીચે પડ્યા. બીજી બાજુ જો ટ્રેનમાં આગળ વધી રહ્યો હતો તે ટ્રેન પણ બંધ થઈ ગઈ, જેમાં એ એરપોર્ટ પર ફસી ચૂક્યો હતો. અને ત્યારે સમુદ્રમાં ઈશિરોની સામે ગોડઝિલા આવી ગયો. પછી ગોડઝિલા તેમના શિપના નીચેથી જઈને બીજી તરફ આગળ વધવા લાગ્યો અને એના જ કારણે કિનારા પર બહુ જ મોટી સુનામી આવી ગઈ હતી. ત્યારે બધા જ લોકો આગળ ભાગી રહ્યા હતા અને શહેરમાં હવે મ્યુટોથી લડવા માટે ગોડઝિલા આવી ચૂક્યો હતો. ત્યારે સૈનિકો ગોડઝિલા પર હુમલો કરવા લાગ્યા, પણ ગોડઝિલા ત્યાંથી આગળ વધ્યો. ત્યાર સુધી એરપોર્ટ પર લાઇટ આવવા લાગી અને ત્યારે જો ટ્રેનની સામે રસ્તામાં મ્યુટોને જોવા લાગ્યો, જેમાં મ્યુટો ત્યાંની બધી ચીજો તબાહ કરતો હતો અને ત્યારે તેમની ટ્રેન પર નીચે પડી ગઈ. અને ત્યારે મ્યુટો એરપોર્ટ પર આગળ વધ્યો અને તેને રોકવા માટે ત્યાં ગોડઝિલા આવી ચૂક્યો હતો. પછી બંને લડવા માટે તૈયાર હતા અને તેમની એ લડાઈ બીજી બાજુ ટીવી પર એલીએ પણ જોઈ. ત્યારે એલી પોતાના પતિ માટે બહુ જ વધારે ડરી ગઈ. આગલા દિવસે એરપોર્ટ પર બહુ જ વધારે સૈનિકો આવી ચૂક્યા હતા. ત્યારે ફોર્ડ એમનાથી વાત કરવા લાગ્યો. ત્યારે સૈનિકોએ કહ્યું કે આ મ્યુટો ઉડીને સેન ફ્રાન્સિસ્કો જઈ રહ્યો હતો. ત્યારે ફોર્ડ કહે છે કે મારે પણ ત્યાં જ જવું છે અને હું પણ એક મિલિટરી ઓફિસર છું. ત્યારે વિલ પોતાની ટીમને કહે છે કે ગોડઝિલાની સાથે સાથે મ્યુટો સેન ફ્રાન્સિસ્કો તરફ જઈ રહ્યો છે. ત્યારે ઈશિરો કહે છે કે ગોડઝિલા મ્યુટોને રોકવા માટે આવ્યો છે, તો મ્યુટો ગોડઝિલાને મેસેજ કેમ મૂકી રહ્યો છે? ત્યારે વિવિયન આ સાંભળીને ડરી ગઈ. ત્યારે વિલે પૂછ્યું કે તમને શું થયું? અરે વિવિયન કહે છે કે અમને એક મ્યુટો સાથે બીજું પણ અંડું મળ્યું હતું, પણ તે અંડું ખરાબ હતું. એના જ કારણે અમે તેને નેવાડાના ન્યુક્લિયર વેસ્ટ સાથે રાખી દીધું હતું અને હવે આપણે એને ચેક કરવું પડશે. થોડા સમય પછી સૈનિકો નેવાડામાં પહોંચ્યા અને ત્યારે જોયું કે એ અંડામાંથી પણ એક મ્યુટો તેમની ફેસિલિટીને બરબાદ કરીને ત્યાંથી આગળ વધી ગયું હતું અને એ મ્યુટો નેવાડાના શહેરને બરબાદ કરવા લાગી ગયો. ત્યારે ઈશિરો એમની ટીમ સાથે એને ચેક કરવા લાગ્યું અને ત્યારે વિલ કહે છે કે આ મ્યુટો પહેલાવાળા મ્યુટો કરતા બહુ જ વધારે મોટું છે અને એના પંખ પણ નથી. ત્યારે વિવિયન કહે છે કે આ માદા મ્યુટો છે અને ત્યારે ડોક્ટર ઈશિરો કહે છે કે નર મ્યુટોએ માદા માટે જ મેસેજ મૂક્યા હતા અને એના જ કારણે માદા મ્યુટો તે અંડાની અંદર એક્ટિવેટ થઈ ગઈ અને હવે બંને મિલન કરીને પોતાના બચ્ચા પેદા કરશે અને તેના માટે પણ તેમને બહુ જ વધારે રેડિયેશનની જરૂર લાગશે. ત્યારે એક ઓફિસર કહે છે કે આ ત્રણેય મોન્સ્ટર્સ સેન ફ્રાન્સિસ્કોના જંગલોમાં ભેરા થઈ શકે છે અને ત્યાં આપણે એક બહુ જ મોટો એટોમિક હુમલો કરાવશું અને ત્રણેયને સાથે જ મારી નાખશું. એના માટે આપણે રેડિયેશનની મિસાઇલ્સ તૈયાર કરવી પડશે અને એને જ લેવા માટે તેઓ ત્યાં જમા થશે. ત્યારે ઈશિરો કહે છે કે આપણે કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે ગોડઝિલા અહીંયા આવી ચૂક્યો છે અને તે કુદરતનું સંતુલન કરવા માટે અહીંયા આવ્યો છે, જેના કારણે તે મ્યુટોને હરાવી દેશે. ત્યારે વિલ કહે છે કે હું ઊભો મોન્સ્ટર્સને મારા શહેરોને તબાહ કરતા નહીં જોઈ શકું. સાથે મને એ પણ ભરોસો નથી કે ગોડઝિલા તેને મારી શકે છે. અને પછી તે બધા ઓફિસર્સ ત્યાંથી નીકળી ગયા. બીજી બાજુ ઓફિસર્સ સાથે ફોર્ડ પણ કામમાં લાગી ગયો હતો અને એ બધા કેલિફોર્નિયા પહોંચ્યા અને ત્યાંથી તે રેડિયો એક્ટિવ મિસાઇલ સાથે બોમ્બ ભરીને એવા 4 બોમ્બ લઈ જઈ રહ્યા હતા. ત્યારે ફોર્ડ કહે છે કે તમારા બોમ્બ્સની ડિઝાઇન્સ બહુ જ જૂની છે અને આ બોમ્બ્સને લાઇટ વગર પણ ટાઈમર સાથે ફોડી શકાય છે, જેમાં આ બોમ્બ્સને ફોડવામાં હું તમારી મદદ કરી શકું છું. ત્યારે ઓફિસર્સ માની ગયા અને પછી બધા ઓફિસર્સ ટ્રેનમાં એ બધા બોમ્બ્સને જોતા આગળ વધ્યા. પણ ત્યાં જ ધમાકા થવા લાગ્યા અને માદા મ્યુટો એ ટ્રેન ઉપર આવીને હુમલા કરવા લાગી અને ત્યારે બધા ઓફિસર્સ નીચે છુપી રહ્યા હતા.
ત્યારે તે ફોર્ડે પણ માદા મ્યુટોની અંદર છુપાયેલા અંડાઓને જોઈ લીધા અને ત્યાં માદા મ્યુટો મિસાઇલ સાથે પૂરી ટ્રેનને બરબાદ કરવા લાગી અને તે પછી મિસાઇલ્સને પોતાના મોઢામાં લઈને ત્યાંથી નીકળી ગઈ. બીજી બાજુ વિલ એની સાથીને કહે છે કે ગોડઝિલાએ પોતાનો રસ્તો બદલી નાખ્યો છે અને ત્યાં સુધી એક તળાવ પાસે જંગલમાં બહુ જ વધારે ખરાબ હાલતમાં ફોર્ડ ઉઠ્યો અને ત્યાં એને ઓફિસર સાથે એક બચેલી મિસાઇલ જોવા મળી. ત્યારે ફોર્ડ પણ તેમની પાસે આવ્યો અને પછી એ બધા લોકો શહેરમાં જઈ રહ્યા હતા અને શહેરમાં ખતરો વધવાનો હતો. એના જ કારણે એલીએ પોતાના દીકરા સેમને એક બસમાં બેસાડી દીધો અને પછી બસ ત્યાંથી નીકળી ગઈ. ત્યાં સુધી જોને ચેક કરવામાં આવ્યો અને તે પૂરી રીતે ઠીક હતો. ત્યારે તેના સાથીઓ આવીને વિલ સાથે વાત કરવા લાગ્યા, જેમાં એ બધાની નજર ગોડઝિલા પર હતી અને ગોડઝિલા હવે સેન ફ્રાન્સિસ્કો શહેરની તરફ જઈ રહ્યો હતો અને ગોડઝિલા ત્યાંથી બ્રિજ પાસે આવ્યો અને બ્રિજ પર બચ્ચા હતા. ત્યારે ગોડઝિલા પર સૈનિકોએ હુમલો કર્યો અને એના જ કારણે ગોડઝિલાએ ભૂલથી બ્રિજને તોડી નાખ્યો અને પછી તે ત્યાંથી આગળ વધવા લાગ્યો. બીજી બાજુ છેલ્લી મિસાઇલ પર બોમ્બને 1.5 કલાકના ટાઈમર સાથે એક્ટિવેટ કરવામાં આવી અને ત્યાં જ એક પલ્સ છૂટી, જેના કારણે શહેરની બધી જ વીજળી ચાલી ગઈ હતી અને ઉપરથી પ્લેન નીચે પડવા લાગ્યા અને પછી ઉપર નર માદા ઉડીને આવી ચૂક્યો હતો અને તે શિપ્સની મિસાઇલ લઈને ત્યાંથી ઉડી ગયો. બીજી બાજુ જવાના રસ્તા પર માદા મ્યુટો આવી અને એ બહુ જ વિશાળ હતી. પછી નર માદાએ આવીને માદા મ્યુટોને મિસાઇલ આપી, સાથે એણે પોતાના અંડા પણ દેખાડ્યા. પછી બંને ગુલુગુલુ કરીને પોતાની પ્રજનનની પ્રક્રિયા શરૂ કરી દીધી. સાથે માદા મ્યુટોને હવે પોતાના અંડા માટે એક ઘોંસલો પણ બનાવવો હતો. બીજી બાજુ જો પણ પોતાના ઓફિસર્સની ટીમ સાથે હતો. ત્યારે ઓફિસર્સ કહેવા લાગ્યા કે તેમની મિસાઇલ્સ બોમ્બ સાથે શહેરના વચ્ચોવચ્ચ છે અને ત્યાં અગર ધમાકો થયો તો પૂરું શહેર નષ્ટ થઈ જશે. ત્યારે ફોર્ડ કહે છે કે જો મને મિસાઇલ મળી તો હું એને 2 મિનિટમાં ડિફ્યુઝ કરી શકું છું. ત્યારે ઇશિરો કહે છે કે એ મિસાઇલ્સ જમીનની નીચે હશે, કારણ કે માદા મ્યુટો પોતાના અંડો માટે રેડિયેશનને એને વાપરી રહી હતી, જેના કારણે એના બચ્ચા પણ બહાર આવી શકે. ત્યારે વિલ કહે છે કે જો બોમ્બ ડિફ્યુઝ નહીં થયો તો એના માટે મેં કિનારા પર એક બોટ રાખી છે અને ત્યાં સુધી તમારે મિસાઇલને પહોંચાડવી પડશે, જેના કારણે આપણે મિસાઇલને શહેરથી બહુ જ વધારે દૂર પહોંચાડી દઈશું. ત્યારે તે બધા ઓફિસર્સ હા બોલીને ત્યાંથી નીકળ્યા અને ત્યારે વિલ ઇશિરોને પૂછે છે કે તમને શું લાગે છે કે આ ગોડઝિલા મ્યુટોને હરાવી શકે છે? ત્યારે ઇશિરો કહે છે કે માણસોને હંમેશા એમ જ લાગે છે કે તે કુદરતને કંટ્રોલ કરી શકે છે, પણ એવું ક્યારે પણ નહોતું અને ક્યારે પણ નહીં થાય. બીજી બાજુ મ્યુટો શહેરને બરબાદ કરી રહ્યો હતો અને ત્યારે ગોડઝિલા એની સામે આવ્યો અને આ જોઈને એલી ત્યાં બાકી લોકો સાથે છૂટવા માટે સબવેમાં ચાલી ગઈ અને ત્યારે ઉપર બંનેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. અને બીજી બાજુથી પેરાશૂટમાં ફોર્ડ બાકી સૈનિકોની સાથે નીચે આવ્યો અને બધા લોકો આગળ વધીને જમીનના નીચે અંડાઓને ગોતીને જોવા લાગ્યા અને ત્યાં ગોડઝિલા આગળ વધ્યો. ત્યારે માદા મ્યુટો એની પાસે આવી અને બંને લડી રહ્યા હતા. ત્યાં સુધી ઓફિસર્સ નીચે મિસાઇલમાંથી રેડિયેશનને ખીંચતા અંડાઓને જોવા લાગ્યા અને એ અંડાઓની અંદર નાનકા મોન્સ્ટર્સ તૈયાર થઈ રહ્યા હતા. ત્યારે બધાએ મળીને મિસાઇલમાંથી બોમ્બને બહાર કાઢ્યો, પણ તેઓ ખોલી ન શક્યા. બીજી બાજુ ગોડઝિલા મ્યુટોને પકડીને મારી રહ્યો હતો. ત્યારે પાછળથી નર મ્યુટો ગોડઝિલાને પકડીને ઘાયલ કરવા લાગ્યો અને બંને સાથે મળીને ગોડઝિલાને હરાવવામાં લાગી ગયા. ત્યાં સુધી ઓફિસર્સ એ જગ્યાઓથી બોમ્બને નીકાળવામાં લાગી ગયા અને ત્યારે ફોર્ડ અંડાઓને જોઈ રહ્યો હતો અને એ સમજી ગયો કે જો આ બચ્ચા બહાર આવ્યા તો દુનિયા તબાહ થઈ જશે. એના જ કારણે એને નીચે ફ્યુલ લીક કરવાનું ચાલુ કરી દીધું અને ત્યાં આગથી એક બહુ જ મોટો ધમાકો કરાયો અને આ ધમાકો બીજી બાજુ માદા મ્યુટોએ પણ જોઈ લીધો અને તે પોતાના બચ્ચાઓને મરેલા જોઈને બહુ જ વધારે દુઃખી થઈ. પછી તે ફોર્ડને ગોતીને એની તરફ ભાગવા લાગી. ત્યારે ફોર્ડ બહુ જ વધારે ડરી ગયો હતો, પણ ત્યારે જ ગોડઝિલાએ પોતાની એટોમિક બ્રેથ છોડી અને એનાથી તે મ્યુટોને રોકવા લાગ્યો. ત્યાં સુધી ફોર્ડ ભાગી રહ્યો હતો. ત્યારે ગોડઝિલા પર નર મ્યુટોએ હુમલો કરી દીધો અને ત્યાં સુધી બધા ઓફિસર્સ બોમ્બને બોટ સુધી પહોંચાડી ચૂક્યા હતા. પછી તેઓ બોટને ચાલુ કરવામાં લાગી ગયા અને ત્યારે માદા તે બધા સૈનિકોની પાસે આવી ગઈ. બીજી બાજુ ગોડઝિલા પર નર મ્યુટો હુમલો કરી રહ્યો હતો અને ત્યારે તે બહુ જ વધારે ભડકી ગયો અને ગોડઝિલાએ એક લાકડીનો ટુકડો લીધો અને એને વાપરીને મ્યુટોને ત્યાં જ મારી દીધો. પણ ત્યારે ગોડઝિલા ઘાયલ થયો હતો, એના જ કારણે નીચે પડી ગયો. ત્યારે ફોર્ડ ત્યાંથી બીજી તરફ આવ્યો અને તેણે જોયું કે તેના સાથી માદા મ્યુટો પર હુમલો કરી રહ્યા હતા અને ત્યારે માદા મ્યુટોએ બધાને મારી દીધા અને હજી પણ બોમ્બ બોટ ઉપર હતો. ત્યારે ફોર્ડ બોટની અંદર બેસી ગયો. પછી તે બોટને લઈને કિનારેથી દૂર જવા લાગ્યો અને ત્યારે મ્યુટો એની પાસે આવી અને પાછળથી ગોડઝિલાએ મ્યુટોને પકડી લીધી અને પછી તેણે મ્યુટોને પકડીને તેના મોઢાની અંદર એટોમિક બ્રેથ છોડીને તેને ત્યાં જ નષ્ટ કરી નાખી અને પછી ગોડઝિલા ત્યાં ચિલ્લાવવા લાગી ગયો.
અને ત્યાં જ બંને મ્યુટોના મરવાના કારણે તેમના શરીરથી નીકળતી મેગ્નેટિક ફિલ્ડ બંધ થઈ ગઈ હતી અને એના જ કારણે બોટ શરૂ થઈ ગઈ અને પછી ઘાયલ થયેલા ગોડઝિલા અને ફોર્ડ બંને પોતાની જગ્યાએ બેહોશ થઈને નીચે પડી ગયા. થોડા સમય પછી ફોર્ડ આગળ વધી રહ્યો હતો ત્યારે હેલિકોપ્ટરમાંથી સૈનિકોએ આવીને ફોર્ડને બચાવી લીધો અને ત્યાંથી તે નીકળી ગયા અને પછી તે આગળ વધી રહ્યા હતા ત્યારે બોમ્બના કારણે સમુદ્રમાં એક બહુ જ મોટો બ્લાસ્ટ થયો. આગલે દિવસે શહેરની વચ્ચોવચ્ચ ગોડઝિલા નીચે પડી ચૂક્યો હતો અને ત્યારે સેમ અને ફોર્ડ આવીને ત્યાં એલીને ગોતી રહ્યા હતા. ત્યારે સબવેની નીચે સૈનિકોએ ફસાયેલા લોકોને કાઢવાનું શરૂ કર્યું અને ત્યારે એલી પણ બહાર આવી અને તે પોતાના પરિવારથી મળી. ત્યારે ત્રણે બહુ જ વધારે ખુશ થયા. બીજી બાજુ ડોક્ટર ઇશિરો અને વિવિયન આવીને ગોડઝિલાને જોવા લાગ્યા અને ત્યારે ગોડઝિલા ઉઠ્યો અને તે ઊભો થઈને સમુદ્રની તરફ આગળ વધ્યો. પછી ગોડઝિલા એક બહુ જોરથી બૂમ પાડી અને તે સમુદ્રની ગહેરાઈઓમાં જવા માટે ફરીથી આગળ નીકળી ગયો અને એના જ સાથે આ બહુ જ સુંદર ફિલ્મ અહીંયા પૂર્ણ થઈ. તો તમને આ ફિલ્મ કેવી લાગી એ મને તમે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, કારણ કે એ જાણવા માટે હું બહુ જ વધારે ઉત્સાહિત છું. અને આ ફિલ્મનો બીજો ભાગ કોંગ સ્કલ આઇલેન્ડ પણ હું બહુ જ જલ્દી આ ચેનલ પર અપલોડ કરી નાખીશ. તેના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.